કરીશ, લડવા માટે થઈને હાથની અંદર ગદા ધારણ કરીશ. સર્પ જાતિની જી જાતિની સંક્રાંતિ હોય ને એને કષ્ટ તકલીફ પીડા વધારે, પણ પશુ જાતિની હોય તો પશુને બીમારી તકલીફ ચિંતા વધારે થાય. આ વખતે સર્પ જાતિની તો સર્પનો શિકાર પણ વધારે થાય, સર્પમાં રોગચાળો પણ વધારે થાય અને માણા નાગને મારશે વધારે, કારણ કે સર્પ જાતિની છે. એટલા માટે હાથની અંદર જુઈનું ફૂલ રાખેલું છે. સંક્રાંતિનો નિયમ એવો છે, જે વસ્તુ અડે ઓઢે પહેરે એ વસ્તુ કાં મોંઘી થાય, મળવી મુશ્કેલ થાય, તો જુઈના પુષ્પ એનું જે ઝાડ હોય ને જુઈનું ફૂલ એમાં ઓછા ઝાડ, અને પૈસા ધન લેવા જાવ તો મોંઘા થઈ જાય. દર વખતે આપણે પૂછીએ સંક્રાંતિ શું ખાય છે, જે જમતી હોય ને આપણે બનાવીએ છીએ. શું કામે ની જમે બનાવે છે? તો ભગવાને એમ કીધું, મકર સંક્રાંતિના દિવસે ભગવાન કે દરેકની ઘરે હું જાઉં છું. જાઉં છું એટલે પોતે પગલા પાડવા બેહતો ભોગે નહીં, પણ દરેકને પોતપોતાની ભગવાનની આપણી મૂર્તિ હોય ને એમાં એ દિવસે પ્રભુ હોય જ છે. આડે દિવસે કદાચ કામકાજ હોય તો આટો મારવા વયા જાય, પણ ખીહર ને દિવસે ભગવાન કે બધાની ઘરે હું જાઉં છું. બેન, આપણી ઘરે કોઈ મહેમાન આવે છે, એને ડાયાબિટીસ છે, ડોક્ટર એને મીઠું ખાવાનું ના પડ્યું ને આપણે મોહનથાળ બનાવીને રાખીએ થી શોભે? એને જે ગમતું હોય આપણે બનાવીએ. શું કામ? એને તો કે ભાઈ એને જે મજા ખાઈ ન શકે તો શું કામનું બનાવવાનું? તો મકર સંક્રાંતિના દિવસે ભગવાન દરેકની ઘરે જાય. તેથી ભગવાનને સ્પેશિયલ વસ્તુ ગમતી હોય તો કે તે દિવસે ભગવાન જે વસ્તુ જમે ને એ વસ્તુ મોંઘી થાય, મળવી મુશ્કેલ થાય. તો આ વખતે મકર સંક્રાંતિની અંદર કિયરબેન દૂધ પાકનું ભક્ષણ કરે છે, એટલે દૂધે મોંઘું થાય અને અંદર ભાત નાખવા પડે દૂધ પાકમાં, સફેદ ધાન પણ મોંઘું થાય. તો દૂધ પાકનું ભક્ષણ કરે તો ઘરે કોઈએ કંઈ બનાવવું હોય તો આ વખતે આપણે દૂધ પાક બનાવી શકીએ. બનાવો શું કામે જોઈ? કોઈ પણ ઉત્સવ હોય, તહેવાર હોય, એ દિવસે ખાલી સાદું રાંધીને જમાય નહીં. આ ખીચડી શાક ની હમણાં ચલણ આવ્યું, બાકી ઘરે પ્રસંગ હોય ને તેથી જૂના માણા ખીચડી રીંગણા નો ઓરણ બનાવવા જ ન દેતા. કાલ લાપસી બનાવો, કઈ ખારું બનાવવું પ્રસંગ કહેવાય. એમ મકર સંક્રાંતિ નો ઉત્સવ છે, એ દિવસે કંઈક મીઠી વસ્તુ બનાવવી જોઈએ. આપણે દાબબાર નથી, પેલા ભગવાનને ધરવાનું. આપણું થયું શું ખબર? બનાવવા બહુ માંડ્યા, પણ ભગવાનને કોઈ યાદ કરતું નથી. અરે બેન, પેલા તમને કહો પકવાન બનતો ને, પકવાન કાંઈ ન હોય, ઘરમાં બીજું થતું નહીં, ગોળ ને લોટ નાખીને પાય કરીને તોય પેલી ટેપલી ગણપતિને ધરવા જાતા. ગમે ન્યુ પેલા વાડી નહોતી, ડેલામાં રસોડા હતા, એટલે ગણપતિ જેનો પ્રસંગ હોય ને એના ગણપતિ ત્યાં લઈ જઈને ગોખલા બેહાડ. પેલી વસ્તુ ભાઈ લાડુ બની હોય તો ભલે, બુંદી બની હોય તો ભલે, ગણપતિને જાયરા વગર કંદોય છે ને થાળીને અડવા ન દેતો. એટલે જો પરિવારમાં પ્રેમ હતો, મીઠાશ હતી, સ્નેહ હતા, બે માણસ વચ્ચે એટલો પ્રેમ હતો, મીઠાશ હતી. અટાણ મીઠાશ વસ્તુમાં વધી ગઈ, જીવનમાં ઘટી ગઈ. તમે જો પરિવારમાં બે માણસમાં શું કામ ખબર? ભગવાનને ધરતા બંધ થયા અને મીઠાશ કોઈ દી પ્રસાદ વગર આવે નહીં. હવેલી અનકોટ હોય ને ઈ પ્રસાદ લ્યો, અને ઘરે મોહનથાળ બનાવો ને ઈ પ્રસાદ, કેટલો ફેર પડે? સત્યનારાયણની રવાનો પ્રસાદ અને ઘરે એમનેમ રવાનો પ્રસાદ. કારણ કે ભગવાનને ધરો ને એટલે મીઠાશ ભગવાન આપણને આપે. તો જી બનાવો એ ભગવાનને ધરજો. દૂધ પાક તો નકર મોટા ભાગે બનાવશે, પણ ભગવાનને પેલા ધરજો, પછી તમારા ભગવાનને જમાડજો. ઘરવાળામાં જેને ભગવાન ન દેખાય ને એને ભગવાનની મૂર્તિમાં ભગવાન દેખાતા નથી. કારણ કે પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ દેવો મહેશ્વર. ઘરવાળા જ પેલા ઠાકોરજી છે, એમાં ન દેખાય ભાઈ ગોતો મૂર્તિમાં, મળે તો કેજો મને લ્યો. એટલે મારું કહેવાનું, ભાવથી આખો પરિવાર પ્રસાદ ને જમજો. દૂધ પાકનું ભક્ષણ કરે છે. કુમારી અવસ્થાની છે, એટલે કુમાર અવસ્થાના જે આપણામાં ધારો બાળક હોય, પછી કુમાર હોય, પછી યુવાન હોય, પછી વૃદ્ધ હોય. તો કુમાર અવસ્થામાં કોણ આવે? તો કે મોસ્ટ ઓફ 15 થી 12 થી 18 ની વચ્ચેની અવસ્થા છે ને એને કુમાર અવસ્થા કહેવાય. ઈ અવસ્થાના વર્ણનને આ વખતે તકલીફ વધારે પડે, કારણ કે કુમાર અવસ્થામાં બેઠેલ સ્થિતિમાં, એટલે બહુ નડે નહીં. બેઠેલ સ્થિતિ હોય ને તો એ બહુ તોફાન, આગ, હોનારત એવું ઓછું થાય. હવે ઘરની અંદર ખીજાર માણા હોય, હાલી એકતા નો બેઠા હોય, પછી તમે ખીજવી બઈ જાવ તો એ શું કરે? બહુ તો બોલે, પણ ઓલો તો પકડી લે ઝપટ મારી. એટલે બેઠેલ સ્થિતિમાં છે. પછી સ્થિતિ બેઠેલ છે, રૂપાના ભોજપત્ર ની અંદર જમે છે.
દૂધપાક ખાઈશ પણ રૂપાનું પાત્ર હાથમાં પકડ્યું, નબળું નહીં તો રૂપું આ વખતે મોંઘું થશે, કારણ કે એનું ભોજપત્ર હાથની અંદર એને ધારણ કર્યું છે. હાથની અંદર પરણો કુંચુકી છે. સંક્રાંતિએ મોતીના આભૂષણ ધારણ કર્યા છે. આ વખતે ડોકમાં આભૂષણ પહેર્યા ને મોતીના પહેર્યા છે. સોનાનું નથી પહેર્યું, રૂપાનું નથી પહેર્યું, ચાંદી નથી પહેર્યું. એટલે મોતીમાંથી બનતા જેટલા આભૂષણો ઘરેણા એ આ વખતે વધારે મોંઘા થાય, કારણ કે મોતીનું એને ધારણ કર્યું છે. પછી દર વખતે એનું નામ હોય. આ વખતે એનું નામ છે મહોદરી. મહોદરી નામનું એને નામ ધારણ કર્યું. 45 મુહૂર્તની છે. મુહૂર્ત કેટલું તો કે 45 મુહૂર્તની છે. પછી સંક્રાંતિ છે ને કઈ દિશામાંથી આવે અને કઈ દિશામાં જાય એની ઉપરથી નક્કી થાય ક્યાં શાંતિ રહે ક્યાં તોફાન થાય. જે દિશામાંથી આવતી હોય ને ત્યાં શાંતિ થઈ જાય, અને જ્યાં જાતી હોય ત્યાં આગ, અકસ્માત, હોનારત, લડાઈ, મારામારી, તોફાન અલૌકિક છે. નહીં સમજે આપણી ભાષામાં સમજાવ. આપણા પાડોશમાં આટલા વિસ્તારમાં એકાદા બેન એવા હોય કે ઘરમાં તો ઘર માથે લીધું હોય, જાણો ઘર માથે લીધું એટલે બધાને એમ થાય કે હવે ઘડી ખુઈ જાય તો સારું કે આટો મારી આવે થારું. પછી થેલી લઈને ગામમાં જવા નીકળે ને એટલે અહીં જ્યાંથી નીકળ્યા હોય ને ત્યાં શાંતિ. બહુ એમ કે બસ હાઈસ. એક સાસુમાએ વહુને કીધું કે બેટા હું કે જાત્રામાં જાઉં તારે આવું જ મારે ભેગું જાત્રામાં બેટા? એ કે બા તમે જાત્રામાં જાવ ને એટલે મારા અહીંયા જાત્રા છે, અમારા ઘરે જ જાત્રા, તમે જઈ આવો. એટલે ટૂંકમાં સમજવા માટે કહું છું, પણ હસતા હસતા કોઈ પણ વાત સાંભળીએ ને તો પરબારી ગળે ઉતરી જાય. ઓલી ગંભીર થઈને કહું તો થોડુંક છોકરો દવા ન પીતો ને એટલે મમ્મી ગદગદિયા કરે, દાંત કાઢે ચમચી રેડી દેસી. એટલે અમુક કડવી વાત કેવી હોય તો જરાક હસતા હસતા. એટલે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે અમુક બેન એવી રીતના હોય કે ઘરે હોય તો ઘરમાં તકલીફ આપે, શેરીમાં ધબધબાટી બોલતી હોય, અહીંથી નીકળે એટલે શાંતિ. બસ એવું ખીહર બેન નું હોય. તો કે ક્યાંથી આવે છે અને કઈ બાજુ જાય છે? તો કે આ વખતે મકર સંક્રાંતિ પૂર્વ દિશામાંથી આવે છે. પૂર્વ દિશા એટલે આમ ઉગમણી બાજુથી આમથી આઈલે આવે છે, ઓલી બાજુથી આ બાજુ આપણી શેરીમાં આવે છે, એમ નહીં. મુંજાતાની પાસે પણ પૂર્વ એટલે આપણો ભારત દેશ છે ને એના 4 આપણે ડિપાર્ટમેન્ટ પાડવા પડે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો જે રાજ્યોમાંથી આવતી હોય ત્યાં શાંતિ થઈ જાય. તો કે કયા રાજ્યમાં પૂર્વમાં કોણ કોણ આવે? તો કે બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, મણિપુર અને પશ્ચિમ બંગાળ. આ બધા પૂર્વના રાજ્યો છે. આમાં ભણેલ ગણેલ હશે ને ખબર હશે, એ પૂર્વમાં આવે. એટલા રાજ્યોમાં આખા વર્ષથી તકલીફ વધારે હતી. તમે એક વર્ષનો રેકોર્ડ ત્યાંનો તપાસજો. ક્યાં ક્યાં રાજ્ય? બિહાર, ઝારખંડ, ઓડિશા, મણિપુર તો હડકતું તો હમણાં સુધી 250 માણસોએ તો જાન દઈ દીધા છે. એક વર્ષ નથી થયું. હમણાં મુખ્યમંત્રીએ માફી માંગી, સૈન્ય મોકલ્યું એટલે શાંતિ થઈ. પણ શાંતિ હું કામ એમ થાય કિહેરબેન ત્યાંથી આવતા રહીએ સાચું. આનો પ્રભાવ અગાઉ દેખાય. આપણે આપણું જે છે ને બેની ચમત્કાર નથી, કાયદેસરનું છે. અને બીજી તકલીફ પશ્ચિમ બંગાળની અંદર પણ ગયા વર્ષની અંદર નેતાઓની હત્યાઓ આ તે બધું ખૂબ થયું ચૂંટણીની અંદર. તો એ રાજ્યોની અંદર કિહરબેન રોકાણા હતા એક વર્ષ. ત્યાંથી હવે આ વખતે આવતા રહ્યા છે. કઈ બાજુ આવે છે? તો કે પશ્ચિમ બાજુ, આથમણી બાજુ. તો આથમણી બાજુ કોણ આવે? પેલું ગુજરાત આવે, આપણે આથમણી બાજુ આવીએ. પછી મહારાષ્ટ્ર આથમણી બાજુ આવે, દીવ, દમણ અને ગોવા બધું આથમણી બાજુ આવે, પશ્ચિમ બાજુ આવે. એટલે આ વખતે આપણી બાજુ આવી છે. આપણી બાજુ આવી છે એટલે ડરવાનું નથી. આપણા ડેલામાં આવા દેવી ને આપણે નક્કી કરવાનું. મારું કેવું છે જીબી ને 15 ગાડી પડી પણ આપણું મીટર રેડી હોય ભલે ડેલો ખોલે, હે આપણે ક્યાં ડરવાનો પ્રશ્ન છે? મારું કે બાકી તમને કોઈ જેને ખોટું ચાલતું એ એલ પર કઈ થાંભલે ચડે તો બીક લાગે. એટલે આપણે ચિંતા કરવાની કે નહીં, આપણે નક્કી કરવાનું છે ધર્મમય જીવન જીવીએ, પ્રેમથી રહી તો કિહેરબેન આપણું કઈ બગાડી શકે નહીં. પણ ગુજરાતની અંદર આ વખતે આવે તો શું થશે? આગ, અકસ્માત, હોનારત, મારામારી, નેતાઓ વચ્ચેની લડાઈઓ નેટાણથી આપણે દેખાવા જ માંડી. હજી 2 પહેલા આ બધી જ વસ્તુ આપણી બાજુ વધારે બનશે. તો આવે છે પૂર્વમાંથી, જાય છે પશ્ચિમ બાજુ. એનું મુખ છે દક્ષિણ બાજુ. જે બાજુ મોઢું હોય ને દીપકભાઈ, એ બાજુ થોડી ચમકલા થાય. તો દક્ષિણમાં કોણ આવે? કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. આ બધા દક્ષિણમાં આવે. ન્યાય થોડી આંશિક મારામારીઓ, આગ, અકસ્માત તકલીફ થાય. અને આ વખતેનું મોઢું છે ને મુખ દક્ષિણ દિશામાં અને દ્રષ્ટિ વાયવ્ય દિશામાં. કિહરની નજર હારી નહીં. સમજી ગયા તમે? નજર એની ખરાબ. એવા ભાઈ રે બેન છે
ઘણા નો નજર કહો તમારો છોકરો બીજે દી કાતો બંધ થઈ જાય અમુકની નજર એમાં આ કિહેરબેનની નજર વાયવ્ય બાજુ તો વાયવ્યની અંદર પણ તોફાન આગ અકસ્માત વધારે થાય એમાં આવે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને પંજાબ આ 4 રાજ્ય યાદ રાખી લેજો આમાં પણ થોડીક તકલીફ આગ મારામારી આતંકવાદીઓના હુમલા આ બધું પ્રમાણ વધારે બનશે કારણ કે કિહેરબેનની દ્રષ્ટિ છે ને એ વાયવ્ય બાજુ રહેલી છે આવી રીતના કિહેરબેન છે પછી સંક્રાંતિમાં એવી માન્યતા કે જે વસ્તુ ધારણ કરે એ વસ્તુ છે એમાં વસ્તુનું ભક્ષણ કરે તે વસ્તુ મોંઘી થાય તો દૂધ પાકનું ભક્ષણ કરે છે દૂધની બનાવટની બધી જ વસ્તુ મોંઘી થશે પછી ખાલી દૂધ નહીં દૂધમાંથી બનતું બધું જ એમાં ઘીથી માંડી છાશથી માંડી બધું આવી જાય મોંઘા થશે પછી વસ્ત્રની અંદર પીળું વસ્ત્ર છે ને એ મોંઘું થશે પીળા રંગના વસ્ત્ર મોંઘા થાય સોનું મોંઘું થશે ચણાની દાળ મોંઘી થશે રૂપાનું ભોજપત્ર તો રૂપાની વસ્તુ પણ મોંઘી થાય ગદા જેવા આયુધો મોંઘા થાય ગદાઈ મોંઘી થાય ઘરવાળાને લેવી હોય લડવાટું જેમ કે જો વેલી લઈ લે હજી 15 દિનો ગાડો છે એ મોંઘી થાય વાહનમાં વાઘ અને ઘોડો ઈ પણ આ વખતે મોંઘા થાય વાઘ બાંધવાની ઈચ્છા હોય તો કે જો વેલો બાંધી લી કારણ કે ખેર પછી વાઘ મળશે નહીં તો ઘોડો પણ મળે નહીં તો આ વાઘ અને સિંહ ને ઘોડાને શું થાય ખબર મોંઘો થાય તો હું એમ કહું છું તમને પણ વાઘ અને ઘોડો છે ને એવા પશુઓને આ વખતે ત્રાસ વધારે વાઘનો શિકાર વધારે થાય ઘોડાને માણસો હેરાન વધારે કરે રોગચાળો વધારે થાય એવી બધી તકલીફ આ વખતે વધારે થશે હવે સંક્રાંતિ બેસે ત્યારે શું આપણે કામ કરી શકીએ 8:56 9 વાગ્યાથી લઈ સાંજના 6:30 સુધી શું કામ આપણે કરી શકીએ તો કે તલનું તેલ લગાડવું તલનો હોમ કરવો તલ મિશ્રિત પાણી પીવું તલનો હોમ કરવો એટલે આપણે રોટલી ચૂલામાં કરતા હોય ફળિયામાં ચૂલામાં પછી એમ થાય કે હાલ હવે રોટલી થઈ ગઈ છે હવે આઈને હોમ કરી નાખવું ચૂલામાં એમ હાલે નહીં કારણ કે ચૂલાનો અગ્નિ જુદો હોય હવે જો અગ્નિ આપણને એક જ લાગે આમાં જેના લગ્ન થયા ને ફેરા ફરતા હતા ને ત્યાં અગ્નિ નોખો હતો બોલો એને યોજક નામનો અગ્નિ કહેવાય બે માણસને જોડવાનું કામ કરે એટલે બ્રાહ્મણ એમ કહે અગ્નિ પેટાવે ને ચાલો બે માણસ બે હાથ જોડજો અગ્નિ નારાયણને કહેજો ભગવાન યોજક સ્વરૂપે પધાર્યા છે અમે બે એક બનીએ પ્રભુ એવા અમને આશીર્વાદ આપજો પણ એ ખબર એટલે નથી ફોટા વાળો શાંતિ લેવા દેતો નથી અમે પગાર બે નામ જોજે તો હું અહીં પૂજા લઈને ખબર હોતી નથી હા કારણ કે ઈ આખું પરણવું છે ને એક સંસ્કાર છે અને હરખાયથી પરણતા બંધ થયા ને એની અસર દેખાવા માંડી હરખાયથી ઘર હાલતા બંધ થઈ ગયા જો કારણ કે ડીજે માન બ્યુટી પાર્લર માન ફોટા માન આપણને કઈ ખબર જ નથી આપણે શું કામ એને પરણીએ છીએ એટલે મારું કહેવાનું તાત્પર્ય કે ઈ ચૂલાનો અગ્નિ હોમ કરવામાં હાલશે નહીં પૂર્વ મોઢે બોસવાનું તગારાની અંદર છાણા લઈ નવો અગ્નિ પેટાવી અને ભગવાનને કહેવાનું ભગવાન એમાં સતમંગલ અથવા વરદ નામના અગ્નિ હોય એને બોલાવીને પછી આપણે કોઈ પણ આપણા ઈષ્ટદેવનું નામ લઈ સ્વાહા બોલીને આપણે આહુતિ આપી શકીએ અગ્નિમાં હોમ કરવો પછી તલનો હોમ કરવો તલ મિશ્રિત પાણી પીવું સવારમાં પાણી પી ત્યારે તલના 2 દાણા પધરાવી ભગવાનનું નામ લઈને પાણી પીવાનું તલ મિશ્રિત એટલે તલનો ભૂકો કરીને મિક્સ કરીને એમાં નાખવો એમ મિશ્રિત નથી હા મિશ્રિત એટલે મિક્સ 2 દાણા નાખવાનું તલ ખાવામાં 2 દાણા પછી બહુ કહેતા ને આજ બેટા મને વાઇટ કોભર દે મારે તલ જ ખાવા જ નકરા હા ખાવા એટલે ટૂંકમાં જમતા પહેલા 2 દાણા ખાઈ લેવા બહુ તલ પછી પચે પણ નહીં તો તલના 2 દાણા ખાવા યથાશક્તિ મુજબ તલનું દાન કરવું 6 પ્રકારે તલનો ઉપયોગ કરવાથી બધા દુઃખ નાશ પામે છે 6 રીતે તલનો ઉપયોગ કરવાનો તે દિવસે વડીલ વર્ગ અને પિતૃઓને પ્રસન્ન કરવાના ઘરમાં વડીલો હોય તો એને પ્રસન્ન કરવાના એટલે કોઈ હાસ્યની કેસર ચડાવીને બાદ દાંત કાઢો એમ નહીં પ્રસન્ન એટલે એને ગમે રીતે જીવવાનો એક દિવસ માટે પ્રયત્ન કરવું રોજ કદાચ ન થઈ શકે તો કાંઈ નહીં પણ એક દી કેવું બાદ તમને શું ગમે તમારા આનંદમાં રહેવાનું છે યાદ રાખજો કે તમારી પાછું બા થવાનું છે એટલે આનંદમાં રાખવા જરૂરી કથા સાંભળતા ને બધાને હે ભગવાન શ્રવણની કથા આવે મારો દીકરો શ્રવણ જેવો થાય
તો બેન તારો ઘરવાળો કોકનો શ્રવણ છે, તારો દીકરો શ્રવણ થાય તો ઈ કોકનો શ્રવણ તો છે જ ને, એને એનો શ્રવણ પેલા થવા દેવો પડે. એટલે ટૂંકમાં એક દિવસ વડીલોને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરવો. આપણા પિતૃઓ જે આપણી વચ્ચેથી વિદાય લઈને ગયા એને પ્રસન્ન કરવા. શું કામ? એનું ઋણ આપણી ઉપર હોય છે બહુ. એને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો. ગાયોને ઘાસચારો નાખવો. આપણા ઈષ્ટદેવની ઉપાસના કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. અક્ષય એટલે ક્યારેય નાશ ન પામે એવું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. આટલા કામ મકર સંક્રાંતિના દિવસે આપણે કરી શકીએ. હવે જ્યારે મકર સંક્રાંતિ બેસે છે ત્યારે દર વખતે આપણે જોઈએ છીએ રાજા કોણ છે, પ્રધાન કોણ છે, મંત્રી કોણ છે. તો આ વખતે પણ સંક્રાંતિ સમયે સંવત્સર અને રાજાદીનું ફળ શું છે? તો કે વિક્રમ સંવત 2081 માં અનલ નામના સંવત્સરની અંદર સૂર્ય સંક્રમણ શરૂ થાય છે. તો એનાથી શું થાય? તો કે આ વર્ષ દરમિયાન મહાવ્યાધિ અને રોગનો નાશ પામે. કારણ કે અનલ નામનો સંવત્સર બેસે છે ને એટલે માણસોના શરીરોમાંથી બીમારી ટૂંકમાં ઓછી થાય, ચિંતા ઓછી થાય અને રોગનો નાશ પામશે. આવી રીતની આ વખતે મકર સંક્રાંતિ છે. સૂર્ય સંક્રમણનો સાર એ છે તો કે ચંદ્ર પશ્ચિમની અંદર ધાન્ય છે, સૂર્ય નિર્શેષ બુધ છે. તો હું થાય ઘઉં, બાજરી, જવ, ચણા, મકાઈ, અડદ અને ચોખા આટલા ભાવ વધશે. પાછું એકવાર બોલ દો, કારણ કે એક વખતમાં તો નહીં બે બુધાય. ઘઉં, બાજરી, જવ, ચણા, મકાઈ, અડદ અને ચોખા આટલી વસ્તુ છે ને એના ભાવ આવતા વર્ષે વધશે. એટલે સારા રહેશે. આપણે વધશે એમ ન બોલે, ગમે ને આપણે ખેતી પ્રધાન, આપણે તો વધે તો જ મજા આવે. પણ આના પાછું કેરી તમે અમદાવાદમાં વાંચતા હો તેમ કેવું પડે, ઓણ ભાવ વધી જાય એમ કેવું પડે. કારણ કે એને લેવા પડતા હોય ને, અને આપણે તો વધે તો સારું અને એને ઓછા હોય તો સારું. એટલે આપણે તો બહુ સારું કહેવાય. ઘઉં, બાજરી, જવ, ચણા, મકાઈ, અડદ આટલાના ભાવ આ વખતે વધશે. લીલા રંગની વસ્તુ છે એમની અંદર કઠોળની ઉપજ આ વખતે ઓછી થશે. લીલા રંગની વસ્તુ ને કઠોળ એનું ઉત્પાદન આવતા વર્ષે ઓછું થશે. કઠોળ છે ને એ ઓછા ઉગશે અને લીલા રંગની વસ્તુ પણ ઓછી ઉત્પન્ન થશે. ગરમીનું પ્રમાણ છે ને એ આવતા વર્ષે વધારે રહેશે. એક તો જોતા અટાણે જો શિયાળો છે પણ કઈ લાગતું જ નથી ઠંડી જેવું. દિવાળી પછી તમને કોઈ શિયાળો જ ન બેઠો. હમણાં 10 દી પડી ઠંડી, બાકી ગરમી તો ગરમીનું પ્રમાણ આવતા વર્ષે વધશે. પછી સાલીવાન શાક 1947 થી અટાણે 46 સાલે ચૈત્ર મહિનામાં 47 બેસે. ત્યાંથી ગણો તો કળિયુગ બેઠો ને એને 5126 વર્ષ પૂરા થાય. આ ચૈત્ર મહિનો કેટલા થાય? 5126. આપણે એમ કે કળિયુગ બહુ હો ભાઈ, ઘોડ કળિયુગ, ઘોડ કળિયુગ. પણ બાકી કેટલો જ ખબર? 4,26,875. એટલે હજી તો જન્મ જ થયો, છઠ્ઠી નથી એમ ગણજો. સમજાઈ ગયું? ત્યાં છોકરો ઘર માથે લેતો હોય તો મોટો થાય પછી તો ગામ ને તાલુકા માથે લે તો હજી તો એની શરૂઆત 5126 વર્ષ પૂરા થયા. 4,26,875 વર્ષ બાકી થયા. સાલીવાન શાક 1947 જ્યારે બેસશે ત્યારે વિશ્વાસ નામનો સંવત્સર છે. અનલ નામના સંવત્સરનો સ્વામી શનિ હોવાથી આ વર્ષ દરમિયાન ધાન્યના ભાવ સામાન્ય રહે. અનાજના ભાવ ઓછાય નહીં અને બહુ વધારે પણ નહીં. ચોરનો ભય વધારે રહે. ચોરીનો ડર આવતા વર્ષે વધારે રહેશે. ચૈત્રની અંદર રોગ વધશે. આવતો ચૈત્ર મહિનો આવશે ત્યારે તડકાની અંદર બીમારીનું પ્રમાણ વધશે. વાદળા બહુ થશે. આ વર્ષ દરમિયાન રાજા સૂર્ય છે. કોણ રાજા બહેનો? સૂર્ય. જો યથા રાજા તથા પ્રજા, આખું આપણું અર્થતંત્ર રાજા ઉપર હાલતું હોય. અટાણે ગામમાં સરપંચ નથી, કેવી હાલત છે? કોને કેવા જાવ? અહીં ખાડો પડી ગયો, અહીં પાણી નથી આવતું. સારો માણસ સરપંચ હોય તો ગામમાં વિકાસના કામ થાય. ખરાબ માણસ આવે તો એની રીતે, આપણે આપણી રીતે. તો આપણામાં રાજાનું ભગવાન 9 માંથી કોને રાજા બનાવે છે? તો આ વખતે ભગવાને સૂર્યને રાજા બનાવ્યો છે. તો શું થાય? ધાન્ય ઓછું પાકે, કારણ કે તાપ વધારે પડે. એટલે અનાજનું પ્રમાણ નહીં થાય એમ નથી કીધું મુંજાતાની પાસે. ઘરે જઈને ઓલા હુતાને ઉઠાડીને કહેતા ને ઓણ તો મરી જવા, ઓછું પાકે એમ કીધું.
નહીં થાય એમ કીધું નથી. અમારે મુશ્કેલી ઈ થાય બેન, બીજે દીએ ફોન આવે તમે કહેતા હતા કે હું આમ થવાનું છે ભલે એવું કઈ ટૂંકમાં તમારા પૂરતું રાખવું, એને બહુ હેરાન કરતા નહીં. તમે સાંભળી લીધું, ભગવાનનું નામ લઈ લેજો. આમાં થાય કેવું, સમજણ વગરની વાત બીજી જગ્યાએ જવા મળે ને ઊંધું ઊંધું, પછી ત્યાંથી બીજા બેન હાવ ઊંધું, તમે ઓછું કીધું હોય એને એમ થાય હાવ નહીં થાય, એ બીજાને એમ કે દુકાળ પડવાનું, કરતા કરતા ક્યાં પૂગી જાય, એટલે ઓછું પાકશે. લોકો પશુ પક્ષીઓમાં રોગચાળો રહેશે. પડોશી દેશોથી વિગ્રહ થાય. પડોશી દેશ હોય ને એની સાથે યુદ્ધનું પ્રમાણ આ વખતે વધારે રહેશે. સેનાપતિનું ફળ, આ વર્ષનો સેનાપતિ શનિ છે, એટલે શું થાય તો કે લૂંટફાટ વધશે. લૂંટફાટ, મારામારી, ગમે ત્યાં જાતા હો રસ્તામાં ચેન લેવાઈ જાય, ધબધબાટીઓ, અને જો લૂંટફાટ વધવા કેટલી માંડી, આ મારામારી વધવા કેટલી માંડી. નકર ગાડી ધીમે આગજે એટલું કહેવામાં કઈ ખોટું કીધું હોય તો હમણાં અમદાવાદમાં વાણિયા છોકરાનું ખૂન કરી નાખ્યું, બાબત એટલી ભાઈ ગાડી ધીમે આગજે એટલું કીધું. કારણ કે આ બધી વસ્તુ વધવાની છે. કુદરતી કોપ વધશે. રસેસનું ફળ, આ વર્ષનો રસેસ શુક્ર હોવાથી ચાંદી, મોતી, ઝવેરાત, દૂધ અને દૂધની બનાવટની વસ્તુ મોંઘી થાય. આ વર્ષ દરમિયાન કેટલું મોંઘું થાય? ચાંદી, મોતી, ઝવેરાત, દૂધ અને દૂધની બનાવટની બધી જ વસ્તુ મોંઘી થાય. પૃથ્વી જળથી તૃપ્ત થાય. પૃથ્વી જળથી તૃપ્ત થાય એટલે વરસાદ ઓછો પડશે એવું છે નહીં, વરસાદ સારામાં સારો પડશે. પછી આ વર્ષ પ્રજાની તંદુરસ્તી પણ સારી રહેશે. આદ્રા નક્ષત્ર છે ને ઈ ક્યારે બેસે છે એની પર આપણો ખેતીનો આખો પાયો નક્કી થાય. એટલે જૂના માણા આદ્રા નક્ષત્રનું આપણને પૂછતા, તો આદ્રા વખતે 22/6/2025 રવિવાર જેઠમદી બારસ સવારે પ્રવેશ કરે છે. જો ક્યારે બેઠી તો કે બારસ તિથિ હોવાથી ધાન્યની વૃદ્ધિ થાય. અનાજ સારામાં સારું પાકે, કારણ કે બારસ ને દિવસે બેસે છે એટલે. પછી ભરણી નક્ષત્ર હોવાથી શુભ ગણાય. ભરણી નક્ષત્ર પણ સારું છે, એટલે ખેતી માટે આવતું વર્ષ ઘણું બધું સારું રહેશે. પછી આ વર્ષ દરમિયાન સવારે હોવાથી શુભ ગણાય. સવારે આ નક્ષત્ર બેઠો એટલે એ પણ શુભ ગણાય. દર વખતે જુદો જુદો વરસાદ પૃથ્વી પર આવે. વરસાદના 12 પ્રકાર. જ્યારે ભગવાને ગોવર્ધન પર્વત ઊંચો કર્યો હતો ત્યારે ઇન્દ્રે 12 મેઘને ખાંગા કર્યા, બોલાવ્યા. વર્ષો જાઓ જઈને ગોકુળ વૃંદાવનની અંદર 12 પ્રકારના વરસાદ છે. જેવો વરસાદ આવે ને પૃથ્વી પર એવું ફળ મળે. આવે માનવામાં આપણે તો વરસાદને છાંટા હરખા જ લાગે દીપક ભાઈ, એમાં ખબર પડે. પણ હું તમને આપણી ભાષામાં સમજાવું બેન, હાવ લોકલમાં સમજાવું, સમજાઈ જાય તમને. તમારે બેનો તમે બેઠા ને, તમારે બેન કોઈને 1 ભાઈ હોય, કોઈને 2 હોય, કોઈને 3 ભાઈ હોય, બધાય ભાઈ વરસમાં 2 વાર 1 વાર આટો મારવા આવતા હોય. આવે એટલે એક ભાઈ બેન ને 200 આપતો હોય, એક ભાઈ નો જીવ મોટો હોય 500 આપતો હોય, એકાદો ભાઈ એવો હોય બેન આપતી હોય એટલે તું લઈ જા ભાઈ, તારી પાસે નથી. પણ કેવાય બેન બધાને શું કહેવાય? ભાઈ જ કહેવાય ને. કઈ તમારી પાસે લઈ જતો ભાઈ નો કઈ એવું જ નથી. અને કયો ભાઈ આવી તમને ખબર પડે છે કે આ વખતે આ ભાઈ આવ્યો તો હવે આપણે ઉપાધિ નથી, આ ભાઈ આવ્યો તો આપણે ઉપાધિ. એમ કયા પ્રકારનો વરસાદ આવે ને એની પરથી કેવો વરસાદ પડશે નક્કી થાય. આ વખતે નીલ નામનો વરસાદ પૃથ્વી પર આવે. શું નામ છે? નીલ. નીલ નામનો વરસાદ જે વર્ષે આવે ને તે વર્ષે શું થાય તો કે વરસાદ સારો થાય. સારો એટલે રંગે રૂપે હારો નહીં, પણ બહુ હારો પડે એમ. હારો એટલે આપણે હારો ઓમ જ ગણીએ, દેખાવની વાત નથી, પણ ખૂબ સારો વરસાદ થાય. પૃથ્વી પર ગાયોનું પ્રમાણ વધશે. પછી મેઘેશનું ફળ. મેઘેશ આ વખતે સૂર્ય હોવાથી ધાન્ય, પુષ્પ અને ઘાસ ઓછું થાય, કારણ કે સૂર્ય પાસે ધાન્યનું ખાતું છે, એટલા મેઘેશનું ખાતું એની પાસે. અતિવૃષ્ટિ અમુક જગ્યાએ થાય, રોગચાળો થાય. યુદ્ધે સૂર્ય હોવાથી અનેક રાજ્યમાં યુદ્ધ સ્વાભાવિકપણે થાય. પશ્ચિમ અને ઉત્તરના રાજ્યોમાં યુદ્ધ રહે. દુર્ગે શનિ હોવાથી વરસાદ પ્રમાણમાં ઓછો થાય, ચોરીનું પ્રમાણ વધે, કર અને ભારણ આ વખતે વધશે. છત્રેશ મંગળ હોવાથી પૃથ્વી અગ્નિયુક્ત થાય, ગરમી વધારે પડે, સોનાના ભાવ વધારે થાય, વરસાદ સારો થાય, રસકસની વસ્તુના ભાવ વધે. રસકસ જેમાંથી નીકળતો હોય ને એ વસ્તુ મોંઘી થાય. ડુંગળીમાંથી રસ નીકળે, માંડવીમાંથી રસ નીકળે, પછી કપાસમાંથી રસ ન નીકળે. રસકસની વસ્તુઓ લસણ એમાં આવે, તો એ બધી વસ્તુઓ છે ને એના ભાવ આવતા વર્ષે વધશે. દર વખતે જુદો જુદો નાગ પૃથ્વી પર આવે. આ વખતે વાસુકી નામનો નાગ પૃથ્વી પર આવે, જે વધુ વરસાદ
લાવે, વરસાદ વધારે લઈ આવે, વાસુકી નામનો નાગ. પણ વાવાઝોડાથી નુકસાન થાય, વાવાઝોડા વધારે રહેશે. પછી દર વખતે વરસાદ જુદા જુદા ઘરે રહેવા જાય. વાણિયાભાઈ ઘરે જાય ટાપુ આપું કરે, ધોબીને જાય ધોઈ નાખે. તો આ વખતે કોની ઘરે રહેવા જાય? તો કે ધોબીના ઘરે એનો નિવાસ છે. એટલે વરસાદ ઘટે નહીં, ધોઈ નાખે પણ વરસાદ ઘટે નહીં. તો ધોબીની ઘરે વરસાદનો વાસ છે. વરસાદ સારામાં સારો થશે અને રોહિણી નક્ષત્ર ત્યારે બરોબર હોવાથી વરસાદ સારો થાય. રોહિણી એટલે ભગવાન ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ઈ નક્ષત્ર. રોહિણીમાં ભગવાનનો જન્મ થયો તો ઈ નક્ષત્ર ત્યારે છે એટલે વરસાદ ખૂબ સારામાં સારો થાય, ખેતી પણ સારી થાય, પશુ પક્ષી સુખી થાય, પશુ પક્ષી પણ સુખી થાય, વરસાદ સારો પડશે. દર વખતે આપણે જોઈ 4 સ્તંભ હોય, એ ચારે ચાર પૂરેપૂરા દેખાય તો 100% વરસ, 3 દેખાય તો 75, 2 દેખાય તો 50, 1 દેખાય તો 25. ગયા વખતે 2 સ્તંભ આખા દેખાતા હતા ને 1 થોડું ઓછો દેખાતો. એટલે આ વખતે જો 50% ની આજુબાજુ ગણાય, તમે બધું થઈને ગણો. તો આવતે વર્ષે 4 સ્તંભ છે. ક્યાં કે તો પહેલો પાણીનો સ્તંભ છે. પાણી ઘટે નહીં એટલે વર્ષ દર વખતે સારું જ હોય. તો પહેલો જળનો સ્તંભ છે. ક્યારે બને? તો કે કેલેન્ડરમાં ઘરે જઈને જોઈ લેજો. ચૈત્ર મહિનાની એકમને દિવસે રેવતી નક્ષત્ર લખેલું હશે. જો રેવતી નક્ષત્ર લખેલું હોય તો પાણીનો સ્તંભ મળે જ. એ આ વખતે છે. પાણી ઘટવાનું નથી. જળનો સ્તંભ પૂરો. 3 ઘાસચારાનો બીજો સ્તંભ. વૈશાખ મહિનાની એકમને દિવસે ભરણી નક્ષત્ર છે એટલે 3 નો સ્તંભ પણ મળે. 50% કમ્પ્લીટ થઈ ગયું. ત્રીજું વાયુનો સ્તંભ. જેઠ સુદ એકમ મૃગશીર્ષ નક્ષત્ર છે એટલે વાયુનો સ્તંભ પણ મળે છે. એટલે 3 તો પૂરેપૂરા મળ્યા. 75% વર્ષ અટાણના પ્રમાણમાં ફાઇનલ થયું. છેલ્લો સ્તંભ છે અનાજનો, ચોથો સ્તંભ. એ કઈ રીતે બને? તો કે વૈશાખ મહિનાની સુદ એકમને દિવસે પુનર્વસુ નક્ષત્ર હોય તો અનાજનો સ્તંભ મળે. આ વખતે પુનર્વસુ નક્ષત્ર આંશિક છે. આંશિક એટલે ધારો કે બપોરે આ નક્ષત્ર બેઠું હોય તો સવારમાં આ નક્ષત્ર આ હતું એટલે આંશિક એટલે થોડોક મળે છે. એટલે અનાજનો સ્તંભ થોડોક મળ્યો એટલે વર્ષ પ્રમાણે ગણો ને તો 80% થી 85% વર્ષ આવતું ગણાય. કારણ કે 3 સ્તંભ આખા દેખાય અને 1 ઓછું દેખાય છે. આ પ્રમાણે 4 સ્તંભ પ્રમાણે 75% વર્ષ આવતા વખતે સારામાં સારું રહેશે. બરોબર. અહીં વરસનું બધું કામ આપણું થઈ ગયું પૂરું. હું વધશે, હું સસ્તું થાય, હું મોંઘું થાય. દર વખતે આપણે 5 મિનિટનું પનોતી વાંચીએ છીએ. આપણે કહીએ પનોતી બેઠી, તો પનોતીનું આપણે એક છેલ્લું જોવાનું. પનોતી 2 રીતની હોય, બે નાની હોય ને મોટી હોય. પનોતી 2 ફળ આપે, સારું આપે ને ખરાબ આપે. એવું નથી પનોતી ખરાબ જ બેસે, પનોતી સારું ફળ પણ આપે. પનોતી લાગવું કોને પડે પેલી વસ્તુ એ કહી દો એટલે તમે શાંતિ થોડી સાંભળજો. પનોતી ઘરની અંદર જે કમાઈને લઈ આવતું હોય ને એને પનોતી બેસે એટલે આખા ઘરને બેહી જાય. પછી એને નથી. અને એક રસોડે રાંધીને તમે 4 જણા જમતા હો તો એકને પનોતી હોય ને એનું ફળ બધાને ભોગવવું પડે. કારણ કે રસોડું એક છે. તો પનોતી કદાચ બેઠી હોય તો રસોડા નોખા ન કરી નાખતા હો કે ભાઈ આપણે નોખું રસોડું કરી નાખવું. તમારી પનોતી એવું કઈ કરતા નહીં. તો પેલી નાની પનોતી કોને છે? તો કે ડગલાનો ડ અને હરણનો હ. ડ હ. કર્ક રાશિ વાળાને રૂપાના પાયે પનોતી એ લક્ષ્મીદાયક છે. ટૂંકમાં સારી પનોતી કર્ક રાશિ વાળાને બેઠી છે. પછી વૃશ્ચિક રાશિ વાળાને નાની પનોતી છે એ સોનાના પાયે. વૃશ્ચિકમાં આવે નગારાનો ન અને યતીશનો ય ન ય. વૃશ્ચિક રાશિ સોનાના પાયે. ઓય અહીંયા એ માય ખામો જોવે છે કે એમાં બોલ શાંત. જો આ થેલીમાં કાતર છે, કાન કાપી લે અને ઇન્જેક્શન હોતે છે. પછી ના ના ભલે ભલે બેન ભલે ભલે બે બહુ કરી તમે. વૃશ્ચિક ન ને યો સોનાના પાયે પનોતી બેસે એટલે ચિંતા વધુ કરાવે. કોને? ન યો વૃશ્ચિક વાળી રાશિ વાળાને ચિંતા વધારે રહેશે. પણ હવે હું બ્રાહ્મણ તરીકે હટી તમને એમ કહું ચિંતા કોઈ દી કરવી જ નહીં.
હું કામ ચિંતા કરવાનો અર્થ ઈ થયો ભગવાન ઉપર આપણને વિશ્વાસ નથી. આપણે ચિંતા કરવી પડે એનો મતલબ શું થયો? ઘરવાળી તેલનો ડબ્બો ગોતવા નીકળેલ સમજી લેવાનો ઘરવાળો લઈ આવ્યા એમ નથી, બરોબર ને? આપણે ચિંતા કરવાનો અર્થ શું થયો? કે આપણને ભગવાન ઉપર વિશ્વાસ નથી. એટલે ભલે ગમે એવી પનોતી બેસે, ક્યારે ચિંતા કરવી નહીં, પ્રભુને જીવન સોંપી દેવાનું. ભગવાન તું કરજે, ઈ થાય. અને આમથી આપણું હાલે જ નહીં. ગમે એમ માથા મારો, ગમે એટલી ઉપાધિ કરો, હાંજે કાંઈક નક્કી કઈને ઉતા હોય, સવાર ઉઠો તો આખું ચિત્ર નોખું હોય. લ્યો આખી રાત જાગો તો એ થોડું હરખું થઈ જવાનું. એટલે વૃશ્ચિક રાશિ વાળાને સોના ના પાય. પછી ત્રીજી નાની પનોતી સિંહ, મ અને ટ, મરચાનો મ, ટપાલનો ટ, એને લોઢાના પાયે પનોતી બેઠી. એટલે શ્રમદાયક રહે, કામ વધારે રહેશે, એને ચિંતા ન રહી, પણ કામ ખૂટે જ નહીં. કોને? તો કે મ અને ટ. પછી નાની પનોતી ધન રાશિ વાળા. ધનમાં આવે ભમેડાનો ભ, ધજાનો ધ અને ફાનસનો ફ. ભ, ધ અને ફ. આમાં ચોથો અક્ષર હોય ઢગલાનો ઢ, પણ ઈ તો કોઈ હોય જ નહીં, એટલે ફઈ નામ પાડતા જ નથી. જો ઢગલા ઢ ઉપર નામ નહીં હોય કોઈ. ભ, ધ અને ફ એને લોઢાના પાયે પનોતી. એને સિંહ રાશિ વાળાની જેમ કામકાજ વધારે રહેશે, શ્રમ, મહેનત, ચિંતા વધારે રહે. હવે મોટી પનોતી 4 રાશિ વાળા બેસે. આ નાની હતી. મોટી પનોતી પેલી મકર રાશિ વાળા, એમાં આવે ખ અને જ. ખ જ મકર રાશિ. ત્રીજો તબક્કો છેલ્લો, અઢી અઢી ના 3 હોય, 7.5 વર્ષ પનોતી હાલે. અઢી 7.5 થાય ને, 2 4 7.5 વર્ષ હાલે. પેલો ત્રીજો છેલ્લો તબક્કો 18 વર્ષનો હાલે, એ હોના ના પાયે છે. એટલે ચિંતાદાયક વધારે રીએ. કોને? ખ ને જ. પછી આવે કુંભ, ગણપતિનો ગ અને સ. સમા 3 સ આવશે. સગડીનો, શીશીનો, ફાડ્યો બધા. ગણપતિનો ગ અને સ. એને બીજો તબક્કો. પેલા 18 વર્ષ પૂરા થઈ ગયા, બીજા 18 વર્ષ ચાલુ થયા. ઈ ત્રાંબાના પાયે પનોતી છે. એટલે લક્ષ્મીદાયક છે. ટૂંકમાં કુંભ રાશિ વાળાને આવતું વર્ષ બહુ સારું છે. ગ અને સ ઉપર જેને નામ આવતું એને. પછી મોટી પનોતી છે મીન રાશિ વાળા. દડાનો દ, ચકલીનો ચ અને થાળીનો થ. દ, ચ અને થ. તમે પાસે બેઠા હારું જ બોલવું જોઈએ. મીન રાશિ વાળાને પેલો તબક્કો પનોતીનો શરૂ થઈ છે. રૂપાના પાયે પનોતી છે. એટલે એ પનોતી કેવી હોય? લાભદાયક છે. ટૂંકમાં આવતું વર્ષ લાભદાયક પસાર થશે. કોને? મીન રાશિ વાળાને. દ, ચ અને થાળીનો થ. ચાલો પછી મોટી પનોતી મેષ રાશિ વાળા. મેષમાં આવે અ, લ અને ઈ. અ, લ, ઈ મેષ રાશિ. એને પ્રથમ તબક્કો બેઠો પણ લોઢાના પાયે બેઠો છે. પાયા ઉપર આખો આધાર હોય છે. લોઢાના પાયે બે એટલે શું થાય? તો કે શ્રમ વધારે રહે, કામ બહુ રે, કામ માથેથી ઉતરે નહીં. અ, લ અને ઈ મેષ રાશિ વાળાને. કુલ 8 રાશિ વાળાને પનોતી હોય. બાકી આમાં કોઈનું નામ ન આવ્યું હોય તો આપણે એને વ્યવહાર નથી. આપણે વ્યવહાર ન હોય તો બેન લગન ગીત ગાવાનું નોતરું ન આવે, પન્યું લઈને ન જવું પડે, વ્યવહાર જ નથી. એમ બીજી 4 રાશિ વાળાને પનોતી અરે વ્યવહાર સારો કે ખરાબ કાંઈ છે નહીં. છેલ્લું 2 મિનિટનું આપણે આવક જાવક વાંચી અને પછી આપણે દર વખતે છૂટા પડીએ છીએ. તો પેલી આવક 2 રીતે હોય, કારતક થી લઈને ફાગણ સુધી, અને પછી ચૈત્ર થી લઈ અને દિવાળી. કારણ કે ચૈત્ર મહિને વર્ષ બદલે એટલે 2 આવક થાય. તો પેલી રાશિ આવે મેષ. મેષ રાશિ વાળાને ફાગણ મહિના સુધી, 18 થી લઈને ફાગણ સુધી 60% આવક છે, 100% જાવક છે. પેલા 6 મહિના. બીજા 6 મહિના તો કે 10% આવક છે અને 100% જાવક છે. મેષ રાશિ વાળાને આખું વર્ષ આવક કરતા જાવક વધારે. બીજી રાશિ આવે વૃષભ. વૃષભમાં આવે બ, વ અને ઉ. બ, વ, ઉ વૃષભ રાશિ. પહેલા 6 મહિના 10% આવક, 60% જાવક. પાછલા 6 મહિના 75% આવક ને 25% જાવક ખાલી. એટલે પાછલા 6 મહિના વૃષભ રાશિ વાળાને સારા. ત્રીજી રાશિ આવે મિથુન. ક, છ અને ઘ. ક, છ, ઘ મિથુન રાશિ. પહેલા 6 મહિના 25% આવક, 25% જાવક. પાછલા 6 મહિના 100% આવક
અને 10% જાવક. પાછલા 6 મહિના ખૂબ સારા છે. ચોથી રાશિ આવે કર્ક, ડગલાનો ડ અને હરણનો હ, ડ હ, કર્ક રાશિ. પહેલા 6 મહિના 100% આવક, જાવક ખાલી 10%. પહેલા 6 મહિના બહુ સારું, પાછલા 6 મહિના 60% આવક અને 10% જાવક. કર્ક રાશિ વાળાને આખું વર્ષ આવક વધારે છે અને જાવક ખાવું ઓછી છે. કર્ક રાશિ વાળાને સારું છે. પાંચમી રાશિ આવે સિંહ, મરચાનો મ, ટપાલનો ટ, મ ટ, સિંહ રાશિ. પહેલા 6 મહિના 10% આવક, 75% જાવક. પાછલા 6 મહિના 75% આવક અને 75% જાવક. સિંહ રાશિ વાળાને ટૂંકમાં જાવક વધારે છે. પછી આવે કન્યા રાશિ, છઠ્ઠી. એને પહેલા કન્યામાં આવે પ, ઠ અને હણ. એમાં ઠ અને હણ ઉપર આપણે કોઈનું નામ હોતું નથી. પ ઉપર જેનું નામ હોય એને 25% આવક, 25% જાવક. પહેલા 6 મહિના. પાછલા 6 મહિના 100% આવક અને 10% જાવક. પાછલા 6 મહિના કન્યા રાશિ વાળાને ખૂબ સારા છે. પછી આવે તુલા, ર ત, ર ત, તુલા રાશિ. પહેલા 6 મહિના 10% આવક, 60% જાવક. પાછલા 6 મહિના 75% આવક અને 25% જાવક. પાછલા 6 મહિના તુલા રાશિ વાળાને સારા છે. પછી 8મી રાશિ આવે વૃશ્ચિક, નગારાનો ન અને યતીશનો ય, ન ય, વૃશ્ચિક રાશિ. પહેલા 6 મહિના 60% આવક, 100% જાવક. પાછલા 6 મહિના 10% આવક અને 4% જાવક. એટલે પાછલા 6 મહિના વૃશ્ચિક આમ તો આખું વર્ષ આવક કરતા જાવક વધારે છે, પણ છેલ્લા 6 મહિના વધારે. પછી 9મી રાશિ આવે ધન, અમેડાનો ભ, ધજાનો ધ, ફાનસનો ફ, ભ ધ ફ. પહેલા 6 મહિના 75% આવક, 25% ખાલી જાવક. ખૂબ સારું. પાછલા 6 મહિના 25% આવક અને 25% જાવક. પાછલા 6 મહિના થોડા તકલીફ પડે. 10મી રાશિ આવે મકર, ખ અને જ, ખ જ, મકર રાશિ. પહેલા 6 મહિના 100% આવક, 100% જાવક. પાછલા 6 મહિના 60% આવક અને 100% જાવક. પાછલા 6 મહિના થોડા ખરાબ છે. પછી 11મી રાશિ આવે કુંભ, ગણપતિનો ગ અને સ, ગ સ. એમાં ત્રણેય સ આવી જશે, ગ સ. પહેલા 6 મહિના મકરની જેમ જ હરખું 100% આવક ને 100% જાવક. પાછલા 6 મહિના 60% આવક ને 100% જાવક. બેને એક જ હરખું બધું. છેલ્લી રાશિ આવે મીન, દડાનો દ, ચકલીનો ચ અને દ ચ અને થાળીનો થ. આમાં ચોથો અક્ષર હોય ઝબલાનો ઝ, પણ આપણે આ નામ એમાં હોતા નથી. તો દ ચ અને થ. પહેલા 6 મહિના 75% આવક, લખેલ ભલે રહી કા 75% આવક અને 25% જ ખાલી જાવક છે. પહેલા 6 મહિના. પાછલા 6 મહિના 25% આવક અને 25% જાવક છે. પાછલા 6 મહિના થોડીક આવક જાવક ઓછી છે. આવે ઓછા ન આવે એટલા વયા પણ ચાહે કોને, દ ચ અને થ રાશિ વાળાને. આમાં બધાયના આવી ગયા છો ઘરના સભ્યો. કોઈ બાકી રહી ગયું તો ઓમ પૂછજો, બાકી કોઈ રહેતું નથી. કૃષ્ણ કનૈયા લાલ કી, બાલ કૃષ્ણ ભગવાન, શ્રી શ્યામ સુંદર યમને મહારાણી કી, શ્રી વલ્લભાધીશ કી, આજનાનંદની. નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ. તારે વચું જ ઘડી કઈ આવે આપું તારે બેટા.